ખેડાના મહેમદાવાદમાં આકાશી આફત 8 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। ધોધમાર વરસાદથી મહેમદાવાદ શહેર જળબંબાકાર, જનજીવન ભારે પ્રભાવિત થયું છે। વેરાઈ માતાજી મંદિર પરિસરમાં પાણી ઘૂસ્યા, માતાજીની મૂર્તિ પાણીમાં ગરકાવ થઈ છે। પાણીમાં ગરકાવ વેરાઈ માતાજી મંદિર સહિત આસપાસનો જે સમગ્ર વિસ્તાર છે ત્યાં પણ જળભરાવની સ્થિતિ। શહેરના અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા। વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારના લોકોને સાવચેત રહેવાની ખાસ અપીલ કરવામાં આવી છે। તો આકાશી આફત અને 8 ઇંચથી વધુ વરસાદ અહીં વરસ્યો છે। આજ વિશે વધુ જાણકારી સાથે સંવાદદાતા યોગીન દરજી આપણી સાથે લાઈવ જોડાયા છે। યોગીન, ખેડાના મહેમદાવાદમાં સ્થિતિ ઘણી કપરી છે। 8 ઇંચથી વધુ વરસાદ જેના કારણે માતાજીનું મંદિર પણ પાણીમાં ગરકાવ થયું છે। કઈ રીતની પરિસ્થિતિ છે, લોકો શું કહી રહ્યા છે? ચોક્કસથી ખૂબ જ વરસાદ છે ખેડા જિલ્લામાં। જો તમને કહું તો નડિયાદ હોય, મહેમદાવાદ હોય, માતર હોય, એ તમામ પંથકમાં અત્યારે વરસાદ છે। હું તમને દ્રશ્યો બતાવીશ નડિયાદથી, તમે જોઈ શકો છો। આ જે દ્રશ્યો છે તે નડિયાદના દ્રશ્યો છે, જોઈ શકાય છે કેટલું પાણી છે। આ જે છોકરાઓ છે તે પણ વરસાદમાં નાહવાની અત્યારે મજા લઈ રહ્યા છે। કંઈક આ જ પ્રકારની પરિસ્થિતિ અત્યારે સમગ્ર ખેડા જિલ્લામાં છે। જો વાત કરવામાં આવે મહેમદાવાદની, તો મહેમદાવાદમાં લગભગ 10 ઇંચ જેટલો વરસાદ અત્યાર સુધી પડી ચુક્યો છે। જ્યારે નડિયાદમાં 5 ઇંચ અને તેનાથી વધારે વરસાદ અત્યાર સુધી જોવા મળ્યો છે। આપ જોઈ શકો છો નીચાણવાળા વિસ્તારમાં જે પાણી ભરાયા છે તેના કારણે જે આ સ્થિતિ છે, જે વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે, જોઈ શકાય છે। આ પાણીમાંથી વાહનો પસાર થઈ રહ્યા છે। આ જ પરિસ્થિતિ અત્યારે સમગ્ર ખેડા જિલ્લામાં છે, કારણ કે જે સવારથી જ વરસાદ શરૂ થયો છે તેના કારણે નડિયાદ હોય, મહેમદાવાદ હોય, માતર પંથક હોય, આ તમામ પંથકમાં આ વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। હજુ પણ હવામાન વિભાગ દ્વારા આગાહી છે આવતીકાલ 7 સુધી ભારે વરસાદ પડવાનો છે। ત્યારે જો આ પાણી નહીં ઉતરે તો વધારે મુશ્કેલી સર્જાય તેવી સ્થિતિ છે। ખાસ કરીને મહેમદાવાદ અને માતર પંથક જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં જે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે તેના કારણે ખેતીને ભારે નુકસાન થવાની શક્યતા છે। જી, યોગીના આભાર આપનો જાણકારી આપવા માટે।